નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવેલા શનિ મંદિર ખાતે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી। ગૌમાંસ ગેરકાયદેસર રાખવા મુદ્દે વાઘોડિયાના આસિફ નૂર મોહમ્મદ કુરેશીને પાસા હેઠળ પોરબંદર જેલમાં ખસેડાયો। ન્યાય મંદિર વિસ્તારમાં ફેમસ સમોસા નામની દુકાનમાં એસઓજી અને બીએમસીએ પાડ્યા દરોડા। નાગરિકોમાં મતદાન જાગૃતિ અંગે શહેરના આઇનોક્સ થિયેટર ખાતે મતદાન જાગૃત વિડીયો સોંગનું કરવામાં આવ્યું લોન્ચિંગ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। પાટણમાં આવેલ નગરપાલિકાના કચરા સ્ટેન્ડ ખાતે કચરાના ઢગલા અને દુર્ગંધથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે। એક તરફ સુરત શહેરને સ્વચ્છતામાં એવોર્ડ મળી રહ્યા છે, તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોની તસવીર કંઈક અલગ જ દર્શાવી રહી છે। પાટણમાં પાવર હાઉસની બાજુમાં આવેલા નગરપાલિકાના કચરા સ્ટેન્ડ ખાતે કચરાના ઢગલા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જાહેર રોડ પર પડેલા કચરાના ઢગલાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। દુર્ગંધના કારણે હેરાન પરેશાન થતા કાજીવાડાના રહીશો દ્વારા આજે પાટણ નગરપાલિકામાં લેખિત મૌખિક રજૂઆત કરી તાત્કાલિક અહીંની ગંદકીનો નિકાલ કરવા અને કાયમી ધોરણે તેના નિરાકરણ માટેના સ્વચ્છતાના પગલાં ભરવા નગરપાલિકામાં કારોબારી અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી। જો આ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ કરવામાં નહીં આવે તો ના છૂટકે આસપાસના રહીશોએ નગરપાલિકા કેમ્પસ ખાતે ગાંધી ચેતના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ભૂરાભાઈ સૈયદ, ભરત ભાટિયા સહિત મુસ્લિમ આગેવાનો તથા મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। વર્ષોથી આ મેદાનની અંદર કચરો નાખવામાં આવે છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ વ્યક્તિ આ વસ્તુને ધ્યાન આપતી નથી। નગરપાલિકા તો બિલકુલ આ વસ્તુમાં ધ્યાન આપતી નથી। ત્યારે કાલ રાત્રે આ કચરાના અંદર કોઈ એવી વસ્તુઓ નાખી ગયો હતો કે જેનું કોઈ કહેવા જેવું નથી અને અમારા મહેલાના રહીશો આખી રાત હેરાન પરેશાન થયા છે। ત્યારે નગરપાલિકા વિકાસની વાતો કરતી હોય અને આ કચરાનો કોઈ નિકાલ ના કરતી હોય તે ખરેખર એક શરમજનક વાત કહેવાય। અને કાજીવાડા વિસ્તારના અંદર અત્યારે હાલ તમે મહેલાના અંદર આવીને પૂછી શકો છો, લોકો આખી રાત સૂઈ નથી રહ્યા, એવી ખરાબ બદબુ આવે છે। અને એક અમારી મોટી ગંદા મસ્જિદ આવેલી છે, અહીં પદમનાથ ભગવાનનું મંદિર આવેલું છે, અહીં 2-3 નિશાળો આવેલી છે। લોકો નાના ભૂલકાઓ અને અહીંથી લઈને જતા હોય ને આવી વાસ આવતી હોય તો નગરપાલિકાને આ વસ્તુનો અમે છતાં કચરાનો કોઈ નિકાલ કરતી નથી। લોકો બધી જગ્યાઓ પરથી લારીઓમાં કચરા ઉઘરાવી અને આ વિસ્તારના અંદર નાખવા આવે છે। તો શું મુસ્લિમ વિસ્તારના અંદર જ આ બધો કચરો ભેગો કરવાનો છે? અને નગરપાલિકાને અમે એક આ આવેદનપત્ર આપીને કહેવા માંગીએ છીએ કે તમે 2-4 દિવસના અંદર આ કચરાનો નિકાલ લાવો, નહીં તો અહીં આ મહેલાના અંદર કે આ વિસ્તારના અંદર કોઈ પણ જાતની બીમારી આવશે અથવા કોઈ પણ જાતની ઘટના બનશે તો એના જવાબદાર નગરપાલિકા રહેશે। કારણ કે અમે નગરપાલિકાને આજે જણાવવા માંગીએ છીએ કે આ વિસ્તારના રહીશો ટેક્સેશન અને અકાઉન્ટ ક્ષેત્રે રોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થા શાહ કમ્પ્યુટર ક્લાસીસ પ્રાઇવેટ લિમિટેડ અકાઉન્ટિંગ, ઇન્કમ ટેક્સ, જીએસટી, ટીડીએસની પ્રોફેશનલ ટ્રેનિંગ તુષાર સર દ્વારા ક્લાસની વિશેષતાઓ અને સિદ્ધિઓ, વિદ્યાર્થીઓનું પ્રતિષ્ઠિત કંપનીમાં પ્લેસમેન્ટ, રાજ્ય સરકાર દ્વારા પ્રશંસાપત્ર પ્રાપ્ત, અગ્રણીય મીડિયા માધ્યમો દ્વારા વિશેષ અહેવાલ, ગોલ્ડ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત, અમેરિકન મેરિટ કાઉન્સિલ દ્વારા સર્ટિફિકેટ, ધર્મગુરુઓ અને જાણીતા સંસ્થા દ્વારા સન્માનિત, જીએસટી ટેક્સ અંગે તુષાર સર દ્વારા લિખિત પુસ્તક। તો આજે જ મુલાકાત લો અને ભવિષ્ય ઉજ્જવળ બનાવો। પિરામિતા રોડ, દાંડિયા બજાર, વડોદરા। મોબાઈલ નંબર 93-762-13505। લોકશાહીના પર્વને લઈને વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે આશ્રયથી શહેરના આઇનોક્સ થિયેટર ખાતે મતદાન જાગૃત વિડીયો સોંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું। લોકશાહીના પર્વને લઈને વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે આશ્રયથી મતદાન જાગૃત વિડીયો સોંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું। ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। આજે ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક સોંગ વિથ પિક્ચર જે મતદાન જાગૃતિ કરે છે તેવું ડેમો આઇનોક્સ થિયેટર ખાતે રજૂ કરવામાં આવ્યું હતું। લોકશાહીના પરિવારને લઈને ચૂંટણીમાં જિલ્લાના અને શહેરના તમામ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે આશ્રયથી વિડીયો ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સોંગ લોન્ચિંગ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર BA શાહ સાથે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા। આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી વડોદરા જિલ્લામાં જ્યારે આયોજિત થઈ રહી છે 7 મેના રોજ મતદાન છે અને
આ લોકશાહીનું સૌથી મોટું જે પર્વ કહેવાય એવી ચૂંટણીમાં જિલ્લાના અને શહેરના તમામ મતદારો મહત્તમ મતદાન કરે એ આશયથી આજે પીવીઆર આઇનોક્સ ખાતે જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી તંત્ર તરફથી એક સુંદર મજાની ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે વિથ સોંગ. તો એના થકી એક મેસેજ જે દર્શકોમાં જાય કે મહત્તમ મતદાન જે આવનારા દર્શકો કરે તેમના ફેમિલી મેમ્બર્સ મિત્રો બધા કરે એના માટે એક અપીલ કરવામાં આવી છે. આશા છે કે આ સોંગ વિથ ફિલ્મ જે છે એને લોકો માણે અને લોકશાહીને સાર્થક કરવા મહત્તમ મતદાન કરે. અને પ્રસ્તુત તમામ મારા જો દર્શકો આવે છે એના માટે જો એના કીર્તિ જો રજૂ કરવામાં આવી છે અને તમામ જેટલા લોકો મૂવી જોવા માટે આવશે આ લોકો બી એના જોઈ શકે. એના મુખ્ય પર્પસ એવું છે કે વધુમાં વધુ મતદાન લોકો કરે. આપણા 5 વર્ષમાં એક બાર આ રાષ્ટ્રીય પર્વ આપણે માટે આવે છે. જ્યારે અમે આપણા માનનીય સાંસદ સભ્યશ્રીઓને ચૂનીએ છીએ તો બધા લોકોને રિક્વેસ્ટ છે કે આપણા આ જો આપણા હક મળેલા છે આપણા સંવિધાનમાં મત આપવા માટે, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય તમામના એક જ મતના અધિકાર છે. તો એવા એક સરસ અધિકારના વધુમાં વધુ લોકો ઉપયોગ કરે. આ બધા લોકો મારી મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ બી છે કે લોકો આપ अपना सगा संबंधियों दोस्तों यारों मित्रों ने भी खूब आप मोटिवेट करो कि कोई पण संजोगों में आप जाओ અને મતદાન કરો. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી તમામ પ્રકારના આપ માટે સુવિધાઓ અને તમામ પ્રકારના એવા માહોલ ઊભા કરવામાં આવશે જ્યારે આપ એકદમ નિષ્પક્ષ રીતે જઈને આપ આપણા મતનો ઉપયોગ કરી શકો છો. તો બધાને રિક્વેસ્ટ છે કે આપણા બરોડા શહેર જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય, એવા કીર્તિમાન થાય, એવા નીકળીને બધા લોકો 7 મઈના દિવસે બધા લોકો મતદાન કરે. હા, મારું નામ કરણસિંહ અટાલિયા. હું નાયબ મામલતદાર 144 રાવપુરા વિધાનસભામાં ફરજ બજાવું છું. મારા દ્વારા લિખિત અમે ભારતના મતદાર, જેને મેં મ્યુઝિક પણ આપ્યું છે, એ સોંગનું જેને રાષ્ટ્રીય મતદાતા દિવસ 2024માં ગવર્નર શ્રી દ્વારા ફર્સ્ટ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટરનો એવોર્ડ પણ મળી ચૂકેલો છે. તેનો વિડીયો આજે અમે આઇનોક્સ પીવીઆર વડોદરા ખાતે લોન્ચ કર્યો છે. આ સોંગ બનાવવા પાછળનો અમારો હેતુ એ રીતનો છે કે વધારેમાં વધારે મતદાતાઓ મતદાન મથક સુધી પહોંચે અને મતદાન કરે. ખાસ કરીને યુવાઓ જે પહેલીવાર વોટિંગ કરી રહ્યા છે એઓ પણ પોતાની નૈતિક ફરજ નિભાવે અને મતદાન મથક સુધી પોતાને પહોંચીને વોટ કરે. એ માટે અમારો આ પ્રયાસ છે. એટલે મારી નમ્ર અપીલ છે કે આપ ખૂબ મોટા ફાળો લોકશાહીમાં આપનો છે. આપણી નૈતિક ફરજ બજાવીએ અને મતદાન જરૂર કરીએ. ગૌવંશ તેમજ ગૌમાંસ ગેરકાયદેસર રાખવા મુદ્દે વાઘોડિયાના આસિફ નૂર મોહમ્મદ કુરેશીને પાસા હેઠળ પોરબંદર જેલમાં ખસેડવામાં આવ્યો છે. તારીખ 23/2/2024ના રોજ વાઘોડિયા પોલીસને ખાનગી હકીકત બાતમી મળતા વાઘોડિયા ટાઉનમાં રહેતા આસિફ નૂર મોહમ્મદ કુરેશી નાઓ ગૌવંશ લઈ આવી તેને કતલ કરી તેનું વેચાણ કરે છે. બાતમીવાળી જગ્યા પર રેડ કરતા ત્યાંથી 6 કિલો જેટલું ગૌમાંસ અને 2 પાડા અને એક જીવતું વાછરડું મળી આવ્યું હતું. સુરત ખાતે મોકલી પરીક્ષણ કરતા મળી આવેલ માંસ ગૌમાંસ હોવાનું સર્ટિફિકેટ મળતા આરોપી વિરુદ્ધ અટકાયત કરી આસિફ નૂર મોહમ્મદ કુરેશી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી. તે અવારનવાર પશુઓ તેમજ ગૌવંશની હેરાફેરી કરી કતલ કરવાની ટેવવાળો હોય અને તે ક્રૂર વ્યક્તિ હોવાનું જણાઈ આવતા ગુનાહિત ઇતિહાસ તપાસતા કે જેઓ 2022ની સાલમ હાલોલ જિલ્લામાં ગૌમાંસમાં પકડાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. ઈસમ વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક જિલ્લા કલેક્ટર વડોદરા નાઓને મોકલી આપતા દરખાસ્ત મંજૂર કરતા આરોપીને પાસા હેઠળ બજવણી કરતા પોરબંદર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ગઈ તારીખ 23/2/2024ના રોજ અમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં રહેતા આસિફ નૂર મોહમ્મદ કુરેશી નાઓ ગૌવંશ લઈ આવી તેની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે માહિતી મળતા તુરંત જ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં રેડ કરેલ અને ત્યાંથી 6 કિલો જેટલું ગૌમાંસ અને 2 પાડા અને એક જીવતું વાછરડું મળી આવેલ. જે અનુસંધાને પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકીપણા મુજબની કલમો જે છે એ મુજબનો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ જે ત્યાંથી માંસ મળી આવેલ તેનું સુરત FSL ખાતે મોકલી પરીક્ષણ કરાવતા મળી આવેલ માંસ છે ગૌ માંસ હોવાનું સર્ટિફિકેટ મળતા
આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ અને ત્યારબાદ જે પકડાયેલ આરોપી આસિફ નૂર મોહમ્મદ કુરેશી છે તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેઓ 2022ની સાલમાં હાલોલ જિલ્લામાં પણ ગૌમાંસની હેરાફેરીમાં પકડાયેલ હોવાનું જણાઈ આવેલ, જેથી આરોપી આસિફ વિરુદ્ધમાં ક્રૂર વ્યક્તિ તરીકેની પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય સાહેબ નાઓ મારફતે જિલ્લા કલેક્ટર શ્રી વડોદરા નાઓને મોકલી આપતા ત્યાંથી પાસા દરખાસ્ત મંજૂર થઈ આવતા આરોપીને પાસા હુકમની બજવણી કરી પોરબંદર ખાસ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. ટેક્સેશન અને અકાઉન્ટ ક્ષેત્રે રોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થા શાહ કમ્પ્યુટર ક્લાસીસ પ્રાઇવેટ લિમિટેડ અકાઉન્ટિંગ, ઇન્કમ ટેક્સ, જીએસટી, ટીડીએસની પ્રોફેશનલ ટ્રેનિંગ તુષાર સર દ્વારા ક્લાસની વિશેષતાઓ અને સિદ્ધિઓ, વિદ્યાર્થીઓનું પ્રતિષ્ઠિત કંપનીમાં પ્લેસમેન્ટ, રાજ્ય સરકાર દ્વારા પ્રશંસાપત્ર પ્રાપ્ત, અગ્રણીય મીડિયા માધ્યમો દ્વારા વિશેષ અહેવાલ, ગોલ્ડ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત, અમેરિકન મેરિટ કાઉન્સિલ દ્વારા સર્ટિફિકેટ, ધર્મગુરુઓ અને જાણીતા સંસ્થા દ્વારા સન્માનિત, જીએસટી ટેક્સ અંગે તુષાર સર દ્વારા લિખિત પુસ્તક. તો આજે જ મુલાકાત લો અને ભવિષ્ય ઉજ્જવળ બનાવો. પિરામિતા રોડ, દાંડિયા બજાર, વડોદરા. મોબાઈલ નંબર 93 762 13 505. વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં ફેમસ સમોસા નામની દુકાનમાં એસઓજી અને વીએમસીએ દરોડા પાડ્યા હતા. વડોદરાના પાણીગેટ છીપવાના એક રહેણાંક મકાનમાં ચાલતા ન્યૂ હુસેની સમોસા સેન્ટરમાં જૂન 4 એલસીબીની ટીમે 6 એપ્રિલના રોજ ગૌમાંસ સાથે માવાવાળા સમોસા સહિતનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગૌમાંસ સાથે સંકળાયેલા કુલ 6 જણાને ઝડપી પાડી કાર્યવાહી પણ હાથ ધરી હતી. ત્યારે આજે ફરી એકવાર ગૌમાંસના સમોસા પકડાયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં એસઓજી અને વીએમસીએ ફેમસ સમોસા નામની દુકાનમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. સમોસા અને તેના માવાના સેમ્પલ લેવામાં આવ્યા તથા ફૂડ વિભાગે સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલેલા છે. દુકાનમાં ઉપલબ્ધ કેટલાક જથ્થાનો પણ તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને પરમ દિવસે જે હુસેની સમોસામાં ગૌ માંસનો કિસ્સો બનાવવામાં જણાઈ આવેલ હતું, જેના કારણે જે કમિશનર સાહેબે તમામ જગ્યાએ જે કબાબ સમોસા અને જે કબાબ બની વેચાય છે તે ચકાસણી કરવા જણાવેલ, જેના આધારે ખોરાક શાખા અને એસઓજી ટીમ દ્વારા આજે ન્યાય મંદિર વિસ્તારની જે ફેમસ સમોસા કોર્નર છે ત્યાં આગળ આપણે ખાસ કરીને એની કાર્યવાહી કરવામાં આવી, નમૂના પણ લેવામાં આવ્યા છે અને નમૂના લઈને એને પરીક્ષણ માટે લેબોરેટરી મોકલી આપશું. આરોગ્ય વિકાસ એસઓજીની ટીમ સાથે છે, માર્કેટ શાખાની ટીમ સાથે છે. અત્યારે ખાલી આપણે રો મટીરિયલ તરીકે જે માવો હોય છે, માવો તેમજ કબાબ અને સમોસાના ત્રણેયના નમૂના લેવામાં આવે. શું તમે ન્યૂઝ મીડિયા ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવા માંગો છો? પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવો છો? ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ જરૂરી. એન્કરિંગ, ન્યૂઝ રિપોર્ટિંગ કરી પોતાની પ્રતિભાને નિખારો. તેમજ ક્રિએટિવ વિડીયો એડિટર પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ જોઈએ છે. મધ્ય ગુજરાતમાં સૌથી મોટી ડિજિટલ ચેનલ સાથે જોડાવાની સુનહેરી તક. જર્નલિઝમના વિદ્યાર્થીઓ, નિવૃત્ત શિક્ષકો અને પત્રકારોને પ્રથમ તક. અરજી સાથે મળો ઇન્ટરવ્યૂ સોમવારથી ગુરુવાર, સમય બપોરે 3 થી 6. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હું છું શીતલ ગોહિલ. રૂપાલાનો વાણીવિલાસ હજુ થમવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદ એટલો વધી ગયો છે કે ગુજરાતભરમાં ક્ષત્રિયો દ્વારા ઠેર ઠેર રૂપાલાના વિરોધમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ અત્યારે એક જ વાત કહી રહ્યો છે કે રૂપાલાની ટિકિટને રદ કરો, નહીંતર જોવા જેવી થઈ જશે. ક્ષત્રિય સમાજ માટે બોલેલા 2 શબ્દ રૂપાલાને અત્યારે કેટલા ભારે પડી રહ્યા છે તે રૂપાલાને તે સમયે કાંઈ અંદાજો જ નહોતો. આજે ક્ષત્રિય સમાજના શ્રી કરણી સેનાના રાજ શેખાવત અમદાવાદ ગાંધીનગરના કમલમ ખાતે કેસરિયા ઝંડા અને મજબૂત દંડા સાથે જઈને પ્રદર્શન કરવાના હતા અને તેઓની એક જ માંગ હતી કે રૂપાલાની ટિકિટ રદ કરો, નહીંતર જોવા જેવી થઈ જશે. જયપુરથી અમદાવાદ પહોંચેલા કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને એરપોર્ટ પર જ નજરકેદ કરી દેવામાં આવ્યા અને નજરકેદ કરતાની સાથે જ રાજ શેખાવતે પોતાના સોશિયલ હેન્ડલ ઉપર એક વિડીયો બનાવીને મૂક્યો ને તેમાં તેઓએ સાફ કહ્યું, જો મને કમલમ સુધી નહીં પહોંચવા દેવામાં આવે તો હું રસ્તામાં જ આત્મદાહ
એટલે કે આત્મવિલોપન કરીશ. રાજ શેખાવત જેવા એરપોર્ટથી બહાર નીકળે છે ત્યાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવે છે અને અટકાયત કરતાની સાથે હાથાપાઈ થતાં તેઓને જ્યારે જીપ સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે તેમની પાઘડી જે છે તે એક પોલીસ કર્મીથી પડી જાય છે, એટલે કે નીકળી જાય છે. ને તે જ સમયે કરણી સેનાના અધ્યક્ષો દ્વારા ત્યાં બૂમાબૂમ અને ગુસ્સા જેવા દ્રશ્યો દર્શાઈ આવે છે. વધુમાં વાત કરીએ તો ચુસ્ત બંદોબસ્ત અત્યારે કમલમ ખાતે પણ છે. કમલમ એક છાવણીમાં તબદીલ થઈ ગયું છે અને આજે ક્ષત્રિય સમાજ કહી રહ્યું છે કે માન અને સ્વાભિમાનની અમારી આ લડત છે, આ અંતિમ ચાન્સ છે અમારી પાસે. અત્યારે રૂપાલાની ટિકિટને રદ થવી જ જોઈએ અને ક્ષત્રિયોને જે પોતાનું માન સન્માન છે તે પરત મળવું જોઈએ. સમગ્ર ગુજરાતમાં રૂપાલાની વિરોધમાં પોસ્ટર વોર ચાલી રહી છે. પદ્મિનીબા એક તરફ અનશન પર બેઠા છે અને એક તરફ કરણી સેના જે છે તે આજે કમલમ ખાતે જઈને પ્રદર્શન बपोरे 2 वागे करवानी है. मैंने गुजरात सरकार और प्रशासन को चेताया था, मुझे या मेरे क्षत्रियों या मेरे समर्थकों को आज 2 बजे कमलम पर पहुंचने से रोका गया तो मैं आत्मविलोपन कर लूंगा. मैं अभी अहमदाबाद एयरपोर्ट पर बैठा हूं, जयपुर से आया हूं. उग्र रजुआत करने कमलम, जहां से सभी निर्णय होते हैं और सभी आदेश पारित होते हैं, CR पाटिल जी तक ये आवाज पहुंचाने कमलम जाना है. लेकिन बाहर भारी मात्रा में पुलिस का बंदोबस्त लगा दिया गया है. मैं भी तैयार हूं आत्मविलोपन के लिए. देखते हैं कौन जीतता है. હવે જોવાનું એ છે કે આ લડતમાં ક્ષત્રિય સમાજની જીત થાય છે કે રૂપાલાએ જે ઉમેદવારી પત્ર ભરવાનું 16 તારીખે નક્કી કર્યું છે તે રાબતા મુજબ 16 તારીખે ફોર્મ ભરે છે. નમસ્કાર, હું છું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. આજે સમગ્ર ગુજરાતની નજર રાજકોટ પર છે. રાજકોટ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે અને રાજકોટ પર હવે આખા મીડિયાની ચાંપતી નજર છે. રાજકોટમાં હવે લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાની સામે જે ઇલેક્શન લડી રહ્યા છે તેનું નામ બહાર આવી ગયું છે. રાજકોટ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીનું નામ સામે આવ્યું છે. પરેશ ધાનાણી ઘણા વર્ષોથી કોંગ્રેસની સાથે છે અને દિગ્ગજ નેતામાં તેઓનું નામ સામેલ થાય છે અને હવે જોવાનું એ છે કે આ ચૂંટણીમાં કડવા પાટીદારની સામે લેવા પાટીદાર જ્યારે ચૂંટણી લડે છે ત્યારે કેવો રંગ જામે છે. પુરુષોત્તમ રૂપાલાના માથા પર અત્યારે તલવાર લટકતી છે અને પુરુષોત્તમ રૂપાલા અત્યારે વિવાદોમાં ઘેરાયેલા છે અને તેવા સમયે ભાજપ પણ અત્યારે ચિંતિત છે કે આગળ રૂપાલા સાથે શું કરવું. તે છતાંય રૂપાલાને ક્લીન ચીટ મળી ગઈ છે અને 16 તારીખે તેઓ ઉમેદવારી ભરવાના છે. પણ તેની સામે આજે રાજકોટમાં લોકસભાની ચૂંટણી 2024માં કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણીનું નામ સામે આવ્યું છે અને પરેશ ધાનાણી પણ લોકપ્રિયતા રાજકોટમાં કાંઈ કમ નથી. એટલે હવે જોવાનું એ રહ્યું કે પરેશ ધાનાણી અને પુરુષોત્તમ રૂપાલા બંને વચ્ચે કોણ આ વખતે રાજકોટમાં બાજી મારી જાય છે. શું તમે ન્યૂઝ મીડિયા ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવા માંગો છો? પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવો છો? ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ જરૂરી. એન્કરિંગ, ન્યૂઝ રિપોર્ટિંગ કરી પોતાની પ્રતિભાને નિખારો. તેમજ ક્રિએટિવ વિડીયો એડિટર પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ જોઈએ છે. મધ્ય ગુજરાતમાં સૌથી મોટી ડિજિટલ ચેનલ સાથે જોડાવાની સુનહેરી તક. જર્નલિઝમના વિદ્યાર્થીઓ, નિવૃત્ત શિક્ષકો અને પત્રકારોને પ્રથમ તક. અરજી સાથે મળો. ઇન્ટરવ્યૂ સોમવારથી ગુરુવાર, સમય બપોરે 3 થી 6. પાણી અને વાણી ખોટી રીતે વેડફાવા ન જોઈએ. નમસ્કાર, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માનવ શરીરમાં 70% પાણી છે અને સમગ્ર પૃથ્વી પર 70% પાણી છે અને 30% જમીન છે. વાત કરવી છે આજે પાણીની અને ઉનાળામાં જ પાણીની કિંમત સારી રીતે સમજાય છે. વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલ કુંડા ગામના નોલિયાબારી ફળિયાની, કે જ્યાં ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. આ કુંડા ગામના નોલિયાબારી ફળિયાની અંદાજિત 12 કિલોમીટર દૂર જ નર્મદા નદી પસાર થાય છે. આ નર્મદા નદીનું પાણી છેક કચ્છ સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે. પરંતુ જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય છે તે વિસ્તારના લોકો જ પાણીથી વંચિત છે. કુંડા ગામનું નોલિયાબારી ફળિયું કે જે 250 જેટલું વસ્તી ધરાવે છે અને 30 જેટલા ઘરો આવેલા છે, પરંતુ પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર એક મિની ટાંકી બનાવવામાં આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચે જતા રહે છે.
ત્યારે લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। કોતરમાં આવેલ વર્ષો જૂના કૂવામાં ફળિયાની મહિલાઓ વહેલી સવારથી જ પાણી ભરવા માટે લાઇનમાં ઊભી રહે છે। ટેકરા પર રહેતા આદિવાસીઓ નીચે કોતરમાં ઉતરે છે અને પાણી ભરે। આ કૂવામાં પાણી એટલું બધું ગંદુ હોય છે કે પી શકાતું નથી, પરંતુ ગામના લોકોને પાણીનો બીજો કોઈ સ્ત્રોત જ નથી। ડુંગર વિસ્તારમાં લોકોને પાણી માટે એક મુસીબત છે। ઢોર ઢાકર માટે પણ પાણી અહીંયાથી જ ભરવું પડે છે। નસવાડી તાલુકાનું કુંડા ગામના નળિયા બાર ફળિયામાં હાલ પીવાના પાણીની બહુ તકલીફ પડે છે। હાલ અમારા ફળિયામાં મિની ટાંકી પણ છે, પણ છતાંય ત્યાં પાણી પૂરતું મળતું નથી, કારણ કે ઉનાળામાં પાણીના સ્તર બહુ નીચા જતા રહેતા હોય છે, તો ફળિયાના માણસોને પાણી પૂરતું મળતું નથી। તો એના કારણે અમારે એક ફળિયામાં આવેલા જૂનો કૂવો છે કોતરડામાં, તો એ કૂવાનું પાણી હાલ પીવું પડે છે ગ્રામજનોને। એ કૂવાનું પાણી પીવા માટે યોગ્ય નથી, ડહોળું છે, છતાંય પીવું પડે છે, કારણ કે બીજે પાણી કંઈ મળતું નથી। એના કારણે આ પાણી અમારે પીવું પડે। તો સરકારશ્રીને અમારી એટલી વિનંતી કે અમારા ગ્રામજનોને પાણીની સુવિધા કરી આપે। કુંડા ગામમાં નળિયા બારી ફળ્યું છે, એમાં એક કોતર છે, એમાં કૂવામાં ડોળું પાણી છે, પીવાનું બહુ તકલીફ પડે છે। સરકારને વિનંતી કરો, પાણીની વ્યવસ્થા કરો। કુંડા ગામ ફળ્યું છે અમારે આ નળિયા બાર, એ નળિયા બારને પાણીનું બહુ તકલીફ છે। પાણીનું એક કોતરામાં કૂવો છે, એનું પાણી અમુક પીવાય નહીં એવું છે, પણ અમને પાણી જળતું નહીં એટલે પીવું પડે અમને। એટલું પાણીનું સુવિધા કરી આપો સરકાર નિયમથી। શું નામ? સગદીબેન। સરકારે છેવાડાના માનવી સુધી વિકાસની જે વાત કરે છે, મોટા મોટા વિકાસના દાવાઓ કરે છે, તે અહીંયા પોકળ સાબિત થયા છે। આ ગામ લોકો સરકાર પાસે વહેલીમાં વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। હવે સરકાર આદિવાસીઓને પાણીની સુવિધા કરવામાં રસ દાખવશે કે નહીં તે જોવું રહ્યું છે। મહારાષ્ટ્રીયન સમાજનું આજે નવું વર્ષ હોય વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવેલ શનિ મંદિર ખાતે ગુડી પડવાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ગુડી પડવાના પર્વ પાછળ અનેક દંતકથા પ્રચલિત છે। ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ કાપી અને લંકાપતિ રાવણનો વધ કરી ચૈત્ર સુદ એકમે પરત અયોધ્યા ફર્યા હતા, જેના ઉત્સાહ અને આનંદમાં અયોધ્યાવાસીઓએ પોતાના ઘરોમાં ગુડી અને તોરણો ઊભા કરી આનંદ વ્યક્ત કર્યો હતો। ભગવાન શ્રીરામના વિજય થવા બદલ અને અયોધ્યા પરત ફરવાના આનંદમાં ગુડી પડવાના પર્વની ઉજવણીની શરૂઆત કરાઈ હતી। ત્યારે વડોદરા શહેર અકોટા બ્રિજ પાસે આવેલા શનિ મંદિર ખાતે પણ ગુડી પડવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે મુંબઈના સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે ગણપતિ દાદાને મુગટ છે તેવો જ હુબેહુ ગોલ્ડ પ્લેટેડ મુગટ બનાવી ગણપતિ દાદાને આજે અર્પણ કરવામાં આવ્યું હતું। સાથે જ પૂર્વ નગર સેવક અશોકભાઈ પવારના પરિવાર દ્વારા મંદિરના પ્રાંગણમાં ગુડી પાડવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને વડોદરા શહેરમાં વસતા તમામ મહારાષ્ટ્રીયન સમાજના લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વડોદરામાં વસતા દરેક હિન્દુઓને ગુડી પડવાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ગુડી પડવા એટલે રામ ભગવાન જે 14 વર્ષ વનવાસ વેઠીને પાછા અયોધ્યા આવ્યા, ત્યારે એમને વેલકમ કરવા માટે બધાએ ઘરે ગુડી લગાવી દીધેલી અને એમને વેલકમ કરેલું। એ આ દિવસ એટલે ગુડી પડવાની બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા। સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવેલા શનિ મંદિર ખાતે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી। ગૌમાંસ ગેરકાયદેસર રાખવા મુદ્દે વાઘોડિયાના આસિફ નૂર મોહમ્મદ કુરેશીને પાસા હેઠળ પોરબંદર જેલમાં ખસેડાયો। ન્યાય મંદિર વિસ્તારમાં ફેમસ સમોસા નામની દુકાનમાં એસઓજી અને બીએમસીએ પાડ્યા દરોડા। નાગરિકોમાં મતદાન જાગૃતિ અંગે શહેરના આઇનોક્સ થિયેટર ખાતે મતદાન જાગૃત વિડીયો સોંગનું કરવામાં આવ્યું લોન્ચિંગ। આ હતા આજના સમાચાર। કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।